હેલો, ગુડ મોર્નિંગ. શું ચાલે છે? અનુમાનનો સિદ્ધાંત. અસમતાવાળા દાખલા ગણવાના છે ને? ઓકે. જો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 92 પર ઉદાહરણ 2 વિભાજ્યવાળા દાખલા પૂરા કર્યા હતા આપણે. તમામ ધન પૂર્ણાંક n માટે, એટલે ફોર એવરી n બિલોંગ્સ ટુ n માટે, એવું આપણે બધું ફોર્માલિટી નહીં લખીએ. 2n એ n કરતા મોટા છે, n બિલોંગ્સ ટુ n. હવે n બરાબર 1 માટે ટુ રેસ ટુ 1 ઇઝ ગ્રેટર ધેન 1. આપણે શું કર્યું? n બરાબર 1 મૂકી દીધા તો વાત ખરી થઈ ને. ટુ રેસ ટુ 1 એટલે 2 ઇઝ ગ્રેટર ધેન 1. તો n બરાબર 1 માટે તમે એને વિધાન કહી શકો ને સૂત્ર કહી શકો. શબ્દોમાં કઈ નથી લખ્યું ને, એટલે સૂત્ર કેવું હોય તો કહી શકો, વિધાન કેવું હોય તો કહી શકો. જે લખો તે એનાથી કઈ ફેર પડતો નથી. હવે આપણે જો થોડોક ચેન્જ છે અહીંયા. આપણે n બરાબર k માટે લેતા હતા, ખરું છે એમ ધારતા હતા. એટલે 1 માટે ખરું હોય તો પછી 2 માટે, 2 માટે ખરું હોય તો 3 માટે ને એવું થઈ જાય ને. એટલે k ની કિંમત શરૂ ક્યાંથી થાય? 1 થી જ શરૂ થાય. પણ અહીંયા તમે k ની કિંમત 1 થી શરૂ કરશો ને તો તમારો દાખલો નહીં થાય. ધ્યાન દેજો, એ વાતમાં થોડું જુદું પડે છે. એટલે આપણે n બરાબર 2 માટે ચેક કરશું. n બરાબર 2 માટે એની જગ્યાએ 2 મૂકીએ. પેલા તો આની જે મૂકી દઈએ 2 રેસ ટુ 2 ગ્રેટર ધેન 2, એટલે 4 ગ્રેટર ધેન 2 એ ખરું. તો n બરાબર 2 માટે વિધાન ખરું છે. હવે n બરાબર k, પણ k કેવા? ગ્રેટર ધેન 1. પ્રત્યેક k બિલોંગ્સ ટુ n માટે. ના, એમાં કઈ ખોટું નથી. થોડુંક તમને સમજાય એ ક્રમમાં લખવું છે, મારે શરતો એ જ મૂકવી છે. ક્યારેક ક્યારેક એવું થાય, મને ગુજરાતીના શબ્દોનો મેળ મારા મગજમાં ના બેસે ને હું કાઢી નાખું. મને ના સમજાય તો વિદ્યાર્થીઓને ના જ સમજાય. k ગ્રેટર ધેન 1 માટે, એટલે 2 રેસ ટુ k ગ્રેટર ધેન k. n બરાબર k પ્લસ 1 માટે ખરું છે, ધાર લીધું. n બરાબર k પ્લસ 1 એટલે શું આવશે? શરૂઆતમાં 2 રેસ ટુ k પ્લસ 1. હું આમાં આડું લખીશ તમને સમજાય એટલા માટે. 2 રેસ ટુ k ઇન્ટુ 2, પણ 2 રેસ ટુ k એ k કરતા મોટા છે ને, એટલે ગ્રેટર ધેન k ઇન્ટુ 2, એટલે શું થયું? 2k, એટલે k પ્લસ k. પણ તમારા k છે ને એ પાછા 1 કરતા મોટા છે, એટલે આ મૂલ્ય k એમને રહેવા દીધા. k ના બદલે 1 મૂકીએ તો આ કિંમત મોટી થાય, કારણ કે k છે એ 1 કરતા મોટા છે. અને આપણે એવું સાબિત કરવું હતું 2 રેસ ટુ k પ્લસ 1 ઇઝ ગ્રેટર ધેન k પ્લસ 1. થઈ ગયું ને? ખ્યાલ આવ્યો? આમ ઊભું લખું તો ના સમજાત, આડું છે એટલે સમજાશે. 2 રેસ ટુ k પ્લસ 1 ઇઝ ગ્રેટર ધેન k પ્લસ 1. તો n બરાબર k પ્લસ 1 માટે વિધાન ખરું છે. તો પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે ખરું. નીચે લખવાનું, હા બસ એ તમને ખબર છે લખવાનું, મૂકી નહીં દેતા. ત્રીજો દાખલો થઈ ગયો, ચોથો વિભાજ્યનો થઈ ગયો. પાંચમું ઉદાહરણ છે ને, એમાં અસમતા છે. જુઓ,
ઉદાહરણ 5, પ્રત્યેક તમામ પ્રાકૃતિક સંખ્યાઓ n માટે સાબિત કરો કે 1 + x ની n ઘાત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 + nx x ગ્રેટર ધેન -1. આપણે 1 + x ની n ઘાત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 + nx આવું સાબિત કરવું છે. x છે એ કેવા છે? -1 કરતા મોટા, અને n છે એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા. બરાબર? ચાલો હવે પેલા n બરાબર 1 માટે ચેક કરશું ને. n બરાબર 1 માટે, સોરી 1 + x ની 1 ઘાત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 + 1 * x, એટલે 1 + x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 + x. ખરું છે, ખોટું નથી. ખાલી ગ્રેટર ધેન નથી ને, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, આઈધર ઓર ના સ્વરૂપમાં એ ઉપયોગ થાય છે. એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બી આમ લખીએ ને, એટલે આઈધર એ ઇઝ ઇક્વલ ટુ બી ઓર એ ગ્રેટર ધેન બી. બેમાંથી એક ખરું હોય એટલે ખરું. માટે n બરાબર 1 માટે વિધાન ખરું છે. ધારો કે n બરાબર k માટે વિધાન ખરું છે, એટલે 1 + x ની k ઘાત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 + kx. n બરાબર k + 1 માટે તમે જમણી બાજુ કહી શકો, વચ્ચે નિશાની છે ને, એટલે શું થાય? 1 + k + 1 * x. હવે ડાબી બાજુથી શરૂ કરો. 1 + x ની કેટલી ઘાત? k + 1, એટલે 1 + x ની k ઘાત ગુણ્યા 1 + x, પણ 1 + x ની k ઘાત ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 + kx ઇન્ટુ 1 + x. ઓકે, એનું સાદું રૂપ શું થશે? તમારે શું જોઈએ છે એ પેલા ગોઠવી લેજો. 1 + x + kx + kx². હું આડું એટલા માટે લખી જાઉં છું કે તમને વાત સમજાય. પછી તમે સ્ટેપ ઊભા કરી નાખજો, વાંધો નહીં. આપણે જોઈએ છીએ પદ આવી ગયું છે, પહેલું બીજું ત્રીજું પદ ભેગા +kx². બરાબર? સમજાય છે તમને? તમારી ટેક્સ્ટ બુકમાં પણ આ રીતે જ આપેલું છે, તમે જોજો. તમારે સાબિત કેટલું કરવાનું હતું? આટલું ને, એટલે આ વધારાનું છે ને. પણ k પ્રાકૃતિક સંખ્યા છે અને x ની કિંમત -1 કરતા મોટી, એટલે x² ધન થયા ને, એટલે આ એક ધન સંખ્યા છે. કઈ? ax². તો આનું મૂલ્ય, આ આખા પદનું મૂલ્ય આના કરતા તો મોટું થયું ને, આના કરતા વધારે કંઈક અહીંયા છે, કંઈક ઉમેર્યું છે ધન મૂલ્ય, એટલે આ ગ્રેટર ધેન 1 + k + 1 * x. કારણ કે k બિલોંગ્સ ટુ n અને x² ગ્રેટર ધેન 1, એટલે ઓલરેડી ધન મૂલ્ય થયું ને. x ગ્રેટર ધેન -1 તો x² ગ્રેટર ધેન 1, બે બાજુ વર્ગ કર્યો, તો ફાઇનલી તમને 1 + x ની k + 1 ઘાત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું મળ્યું? 1 + k + 1 * x. તો n બરાબર k + 1 માટે વિધાન ખરું છે.
પછી શું લખવાનું છે એ તમને ખબર છે, તમે લખી નાખજો. આ સ્ટેપ જો હું આડા લખું છું ને ઈ તમને સમજાય જાય, પછી તમે ઊભા લખો તો વાંધો નહીં. પેલા આડા સ્ટેપ બરાબર સમજી લેજો, પછી નોટમાં સ્ટેપ બાય સ્ટેપ કરવું હોય, નિશાની જાળવી ન. એ નિશાની ખાલી ઇક્વલ ટુ નથી ને એટલે તમારે સ્ટેપ આડા લખવા પડે છે. ખાલી ઇક્વલ ટુ હોય ને તો ચાલી જાય ઊભા, તમને સમજાય જાય. ઓકે, એના પછી છઠ્ઠું ઉદાહરણ છે એ પાછો વિભાજ્યનો દાખલો છે. જસ્ટ એ મિનિટ, હું જોઈ લઉં કોઈ ઉદાહરણ છૂટી નથી ગયું ને. પહેલું થઈ ગયું, બીજું કર્યું, ત્રીજું થઈ ગયું, ચોથું વિભાજ્ય વાળું, પાંચમું ગણ્યું, છઠ્ઠું વિભાજ્ય વાળું, સાતમું પાછું અસમતા વાળું છે. ઉદાહરણ નંબર 7. 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર અપ ટુ n સ્ક્વેર is greater than n cube by 3. આવું સાબિત કરવું છે. n બરાબર 1 માટે ડાબા જબા લખવું હોય તો છૂટો. ડાબા શું? 1 નો વર્ગ એટલે 1. એમાંય કરી શકો, ના નથી. જબા 1/3, 1 છે એ 1/3 કરતા મોટા છે, તેથી ડાબા બરાબર જબા ના લખતા, અહીંયા ઇક્વલ ટુ નથી કરવાના. n બરાબર 1 માટે વિધાન અથવા સૂત્ર ખરું છે. ધારો કે n બરાબર k માટે વિધાન ખરું છે, એટલે 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ k નો વર્ગ ગ્રેટર દેન k ક્યુબ બાય 3. હવે ગોઠવણ સમજીએ. n બરાબર k પ્લસ 1 માટે આપણે જમણી બાજુ લખી લેશું ને. પેલા શું હશે? k પ્લસ 1 નો ઘન છેદમાં 3. હવે ડાબાથી શરૂ કરો. એ આના કરતા મોટા છે એવું સાબિત કરવું છે આપણે. ઇક્વલ ટુ નથી, જોજો, ધ્યાન દો ખાસ. 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, k નો વર્ગ અને પછી k પ્લસ 1 નો વર્ગ. હવે થોડીક આડા સ્ટેપની ટેવ પાડશું ને. આટલું મૂલ્ય એ k ક્યુબ બાય 3 કરતા મોટું છે, ઇટ્સ ગ્રેટર ધેન k ક્યુબ બાય 3 પ્લસ k પ્લસ 1 નો સ્ક્વેર. 3 લસા લઈ અને આગળ લખી નાખું 1/3 k ક્યુબ 3 કૌંસમાં k પ્લસ 1 નો સ્ક્વેર. એ વર્ગનું વિસ્તરણ કરીએ. k ક્યુબ 3k સ્ક્વેર પ્લસ 6k પ્લસ 3. તમારે k પ્લસ 1 નો ઘન જોઈએ છે ને, એ ઘનનું વિસ્તરણ તમને ખબર છે ને. k ઘન k ક્યુબ પ્લસ 3k સ્ક્વેર પ્લસ 3k પ્લસ 1. તો આમાંથી જેટલું જોઈએ છે એટલું રાખો. કેટલું જોઈએ છે? તો કે k ક્યુબ પ્લસ 3k સ્ક્વેર પ્લસ 3k પ્લસ 1. વધ્યું શું? તો કે ભાઈ 6k ના બદલે 3k તમે લીધા એટલે 3k વધ્યા, અને અચળ પદ 3 હતું એને બદલે તમે 1 લખ્યા એટલે 2 વધ્યા. આ તો ધન મૂલ્ય જ છે ને. તો આ આખું પદ, ઉભા રહ્યો, હું પેલા જે પેલો કાઉન્સ છે ને એને પૂર્ણ ઘન કરી નાખું એટલે તમને સમજવામાં ઓછી તકલીફ થાય. હવે પેલો જે કાઉન્સ ગોઠવો છે ને એ પૂર્ણ ઘન પદ ગોઠવું છે ને, k પ્લસ 1 ના ઘનનું વિસ્તરણ ગોઠવું છે, બરાબર? તો ઇક્વલ ટુ 1/3 k પ્લસ 1 નો ઘન. છૂટા પાડી નાખું 1/3 થી ગુણીને? હા, પાડી નાખે, એમાં હું વાંધો. k પ્લસ 1 નો ઘન પ્લસ
1/3 into 3k plus 2. આપણે આટલું જ જોતું હતું, 1/3 k plus 1 નો ઘન, એટલે જુદા પાડી નાખ્યા. હવે વિચારો, આ આખું પદ એ 1/3 k plus 1 નો ઘન એના કરતા 1/3 એટલે છેદમાં 3 એના કરતા મોટું ના કહેવાય? કહેવાય ને, કંઈક ઉમેરેલું છે. તો ઇઝ ગ્રેટર ધેન, અહીંયા લખું છું બાજુમાં, 1/3 k plus 1 નો ઘન. કંઈક ઉમેર્યું છે, જે હોય તે ધન કિંમત છે. કે બિલોંગ્સ ટુ n છે ને, એટલે 3k plus 2/3 એ ધન કિંમત છે. તો આ પદ ના કરતા મોટું હોય જ, તો સાબિત થઈ ગયું n બરાબર k plus 1 માટે વિધાન ખરું છે. ઓકે, મને ખબર છે થોડું ટફ પડશે સમજવું, પણ સમજવું તો પડશે ને. થોડી શાંતિ રાખી અને પ્રયત્ન કરવો. હવે ઉદાહરણમાંથી એવા દાખલાઓ પૂરા થઈ ગયા. સ્વાધ્યાયમાં 2 દાખલા છે, એક 18મો અને એક 24મો. તો ભેગા ભેગી આપણે એની વાતે પૂરી કરી દઈએ, એટલે આપણી અસમતાવાળી આખી વાત પૂરી થઈ જાય. બરાબર? અસમતાવાળી વાત પૂરી થાય એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે. આપણે 3 ભાગ કર્યા હતા, થોડી સરળતા રહીએ સમજવામાં. એટલે વિભાજ્યવાળા દાખલા જુદા, વચ્ચે ઇક્વલ ટુ હોય એવા સૂત્રો જુદા, અને અસમતા હોય એવા જે અત્યારે આપણે ગણીએ છીએ. સ્વાધ્યાયમાં એક 18મો દાખલો અને એક 24મો દાખલો. દાખલો 18, એક જ સ્વાધ્યાય છે તો ભાઈ 4.1 શું કામ કેવું જોઈએ? 4 જ કહી દેવાય ને, એને 1 plus 2 plus 3 up to n is less than 1/8 into 2n plus 1 નો સ્ક્વેર. n બરાબર 1 માટે ડાબી બાજુ શું આવે? 1 જ. જમણી બાજુ એ ગણીને કહીએ હમણાં, 2 × 2 ને 1 3 એનો વર્ગ, સોરી, એટલે 9. તો 9/8 તો 1 point something થાય ને, એટલે 1 છે એ નાના છે. તો n બરાબર 1 માટે વિધાન અથવા સૂત્ર ખરું છે. ધારો કે n બરાબર k માટે વિધાન ખરું છે. આપણે ધારી લઈએ n બરાબર k માટે વિધાન ખરું છે, એવું ધારી લઈએ. એટલે 1 plus 2 plus 3 plus k is less than 1/8 2k plus 1 નો સ્ક્વેર. આવું મળે ને? ઓકે, n બરાબર k plus 1 માટે જમણી બાજુનું પદ લખી રાખશું આપણે, એટલે છેલ્લે ક્યાં અટકવું એ તમને ખબર પડે. n ને બદલે તમે k plus 1 મૂકો ને, એટલે એ થઈ જશે 2k plus 3. 2k plus 2 plus 1 એમ થયું ને? ઓકે, હવે ડાબી બાજુ ચાલીએ. 1 plus 2 plus 3 plus k plus k plus 1. પણ આ મૂલ્યમાં k સુધીનો ટોટલ આ એ નાના છે કોના કરતા? 1/8 2k plus 1 નો સ્ક્વેર. હજી એક પદ ઉમેરવાનું છે. આ તો અહીંથી લખ્યું છે આપણે, 1 થી શરૂ કરીને k સુધીનો સરવાળો આના કરતા નાના. બે બાજુ k પ્લસ, તમે એમ વિચારી શકો, ના સમજાય ને તો આ ખરું છે એમ તો તમે સ્વીકાર્યું છે. બંને બાજુ k plus 1 ઉમેરી દો. અહીંયા k plus 1 ઉમેર્યા, આર્યું. અહીંયા k plus 1 ઉમેર્યા, આર્યું. લખું ને, આર્યું. હવે એનું સાદુરૂપ સમજીએ.
જુઓ 1/8 લસા બાર કાઢ લઈએ, વર્ગનું વિસ્તરણ એટલે 4k² પ્લસ 4k પ્લસ 1. જો ભાઈ 8 લસા લીધો છો એટલે બીજું પછી 8 વડે ગુણાશે તો પ્લસ 8k પ્લસ 8 શું મળ્યું? 4k² પ્લસ 12k પ્લસ 9. એટલે કામ થઈ ગયું ને? એ તો 2k પ્લસ 3 નો વર્ગ છે. આપણે એવું જ જોતું હતું. તો આ મૂલ્ય નાનું છે કોના કરતા? આના કરતા. તો n બરાબર k પ્લસ 1 માટે વિધાન ખરું છે. સૌથી ઈઝી ગોઠવણ આવીને સીધું ગોઠવાઈ જ ગયું. જુઓ, કઈ કરવું જ નથી પડ્યું આપણે. આ નાના છે ને આ મોટા છે ને આ ઉમેરા ના બાદ કર્યા, નથિંગ ટુ ડુ. ખરેખર આ દાખલો પેલા સમજાય તમારે. આખું તમે જોઈ લ્યો, ના સમજાય ને તો અહીંથી ચાલુ કરજો પાછું, પછી બાકીના. ન સમજાય તો ની વાત છે. અને 24મો દાખલો સ્વાધ્યાયનો જ 2n પ્લસ 7. જો આપણા જેવા ડાયા થઈ ગયો, કાંઈ લખ્યું જ નથી, ખાલી 2n પ્લસ 7 લેસ ધેન n પ્લસ 3 નો સ્ક્વેર. કોઈ જાતની શરત નહીં. શું વાત છે? n બરાબર 1. તો ડાબી બાજુ શું થયું? 2 ગુણ્યા 1 પ્લસ 7 એટલે 9. અચ્છા, અસમતાની જમણી બાજુ 1 પ્લસ 3 એનો સ્ક્વેર એટલે 16. 9 ઇઝ લેસ ધેન 16. આ તો છે જ. તો n બરાબર 1 માટે વિધાન છે એ ખરું છે. n બરાબર 1 માટે n બરાબર k માટે તો કોઈને વાંધો નથી આખા ક્લાસમાં. એમાં ક્યાં કઈ કરવાનું જ છે તે વાંધો હોય. ધારો કે n બરાબર k માટે વિધાન ખરું છે. પછી નાખશું ને n બરાબર k મૂકીને. તો 2k પ્લસ 7 ઇઝ લેસ ધેન k પ્લસ 3 નો સ્ક્વેર. હા, હવે એલર્ટ થઈ જાઓ. ગણતરી વાળો પોર્શન હવે શરૂ થયો ને. જમણી બાજુ શું થશે? k પ્લસ 4 નો સ્ક્વેર. ડાબી બાજુ 2 ઇન્ટુ k પ્લસ 1 પ્લસ 7 એટલે 2k પ્લસ 7 પ્લસ 2. બે થી ગુણી નાખ્યા, ઓલો બગડો પાછળ કીધું. કારણ કે 2k પ્લસ 7 છે ઈ k પ્લસ 3 નો સ્ક્વેર એના કરતા મોટા છે, ઈ ખબર છે આપણને. પ્લસ 2 બરાબર ને? એટલે શું થશે? k સ્ક્વેર પ્લસ 9k પ્લસ 9 પ્લસ 2 એટલે 11. હવે તમારે જે જોઈએ છે ને એ ગોઠવણ કરો. શું જોઈએ છે? k સ્ક્વેર પ્લસ 8k પ્લસ 16. k પ્લસ 4 નો સ્ક્વેર લઈ આવવો પડશે ને. એટલે વધ્યું શું? k માઇનસ 5. તો આ મૂલ્ય k પ્લસ 4 નો સ્ક્વેર છે એના કરતા મોટું કે નહીં? વિચારવું જોઈએ. વિચારો ને, આપણી ક્યાં ના છે? તમે એ શાંતિથી વિચારો. તમને એમ લાગે કે ના હવે આવડેવું છે, ત્યારે આપણે આગળ ચાલીએ. એટલે સિંક વિચાર્યું? વિચારો. ખાલી એટલો જ પ્રશ્ન છે, આ મૂલ્ય
k+4 ના સ્ક્વેર કરતા મોટું કહેવાય કે નહીં? ઇઝી ક્વેશ્ચન છે, જોઈ લ્યો. ચાલો હું સાફ કરી નાખું ત્યાં સુધીમાં. ચાલો એકાદા દાખલા માટે વિચારો, બરાબર ને? એક દાખલો બાકી રહે છે ઉદાહરણમાં, મને યાદ છે. ઉદાહરણ નંબર 8. એની સાબિતી તમે વિચારજો. ની આવડે તો હું પછી કહીશ, અત્યારે નહીં કહું. પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી ઘાતાંકનો નિયમ સાબિત કરો. a b ની n ઘાત બરાબર a ની n ઘાત ગુણ્યા b ની n ઘાત. આવું તમે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરી દો પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે. n બરાબર 1 લઈએ. આ બધાથી અલગ છે ને, સૂત્ર છે પણ થોડુંક. ડાબી બાજુ આમ જાજા બધા પદ હોય, n પદ હોય, સરવાળો હોય, એવું નથી. એટલે બધાથી અલગ ગોઠવણ છે, એટલે આપણે છેલ્લે રાખ્યું ને, બીજું કોઈ કારણ નથી. સરળ છે, બહુ સરળ છે. જમણી બાજુ a ની 1 ઘાત b ની 1 ઘાત એટલે a b થયા ને. તો ડાબા બરાબર જબા એટલે n બરાબર 1 માટે સૂત્ર અથવા નિયમ લખવું હોય તો લખી શકો. ઘાતાંકનો નિયમ આપ્યો છે ને, વિધાન લખો તો ચાલે. ધારો કે n બરાબર k માટે સૂત્ર ખરું છે એટલે ab ની k ઘાત બરાબર a ની k ઘાત ગુણ્યા b ની k ઘાત. એ ખરું છે એમ ધાર લીધું. હવે n બરાબર k+1 માટે જમણી બાજુ લખી નાખીએ એટલે a ની k+1 ઘાત ગુણ્યા b ની k+1 ઘાત. ડાબી બાજુ આને તમે ઘાતાંકના નિયમ પરથી જ લખશો ને. હા, જે નિયમ સાબિત કરવા માંગો છો એનો ઉપયોગ કરો છો તમે, એવું થયું ને. હા, પણ તો શું થાય? આને a ની કે ઘાત ગુણ્યા b ની કે ઘાત લખવાની છૂટ છે, કાં તો કે અહીંયા કીધું અમે ગુણ્યા a ગુણ્યા b. a વાળા બે પદ ભેગા કરી દો અને b વાળા બે પદ, આધાર b છે ને, એ ભેગા કરી દો તો a ની k+1 ઘાત ગુણ્યા b ની k+1 ઘાત. અહીંયા જે નિયમનો ઉપયોગ કર્યો ને ઘાતાંકનો, એ ઓલું નથી હો, તમે ભૂલ ના કરતા. બરાબર જબા. તો n બરાબર k+1 માટે સૂત્ર છે એ ખરું છે. પછી નીચે n બરાબર k+1 માટે એ તો આવડે છે તમને, એટલે આપણું ચોથું ચેપ્ટર એ અહીંયા પૂરું થયું. તમારે એક આટલું કામ કરવાનું છે, આટલું જોજો. નહીં થાય તો પછી કંઈક કરશું આપણે. તમે અત્યારે ટ્રાય તો કરજો, જસ્ટ ટ્રાય, બટ ડોન્ટ ક્રાય. જસ્ટ ટ્રાય બટ ડોન્ટ ક્રાય. રડતા નહીં, મને નહોતું આવડતું એવું ના કરતા.
નહીં આવડે તો શીખવાડીશ. થોડો પાના બગાડજો. ઓકે, સરસ. ચાલો, આપણો અનુમાનનો સિદ્ધાંત પૂરો થાય છે. મળીએ પછી.